वो कितना खाती है। ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ અત્યારે સવારમાં છે ને 7:15 વાગ્યા છે અને હું કપડાં લઈને જાઉં છું પાર્લરમાં તૈયાર થવા. અને દક્ષ જેની સૂતા છે, પ્રતિક ચા પીવે છે. હવે ફટાફટ 8 વાગ્યા સુધીમાં રેડી થવાનું છે અને આપણે જવાનું છે આજે મેરેજમાં. આજે માંડવા મુહૂર્ત ને હલ્દી ને એવી બધી રસમો છે અને આવતીકાલે મેરેજ છે. તો કંઈ નહીં, ચાલો આપણે જઈએ પાર્લરમાં. પછી તૈયાર થયા પછી કેવી લાગુ છું મને કહેજો યાર. તો ગાઈસ ફાઇનલી હું રેડી થઈ ગઈ છું અને જરા કોમેન્ટ કરજો કેવી લાગુ છું. મને તો સારી લાગુ છું. ગાઈસ ફાઇનલી નીકળી ગયા છીએ. 8 વાગે નીકળવાનું હતું, 10 વાગી ગયા, બહુ લેટ થઈ ગયું. અને પ્રતિક ગાડી ચલાવે છે અને દક્ષુ જેનું પાછળ બેઠા છે અને અમે જઈએ. ગાઈસ જો જિલ્લાની બ્રિજ થી સામે કશું દેખાતું જ નહીં, એટલું ધુમ્મસ છે. પેલી બ્લેક બિલ્ડિંગો જ દેખાય છે ફક્ત, બહુ ધુમ્મસ છે. ગાઈસ મારો જેનિસ મને એમ કહે છે કે તમે મારા મમ્મી નથી. કેમ? તારી મમ્મી જ છું. ના, તારી મમ્મી જ છું જેનું. મમ્મા છે જેનું. હગી કર. મને હગી બી નહીં કરતો. બોલો, મને કે મમ્મા નથી. હગી સવારે તૈયાર થઈને આવે તો મને હગી ના કરે. મારા હાથમાં મહેંદી છે ને તો બંને ભાઈઓને મહેંદી ના ગમે. જો હું મારા દક્ષ જોડ જઈશ ને તો મારા દક્ષ તો જતો જ રહેશે. ગાઈસ જતો જ રે, મારી નજીક જ નહીં આવતો, કેમ કે મહેંદી એને કોઈ બેમાંથી એકીને નથી ગમતી. અને અમે લોકો પહોંચી ગયા છે અને પાર્કિંગમાં છીએ. હવે જઈએ ઉપર મેરેજમાં. નાચીને ભૂખ લાગી તો હવે મસ્ત જ્યુસ પીવા આવી ગયા છે. જ્યુસ પી લઈને પાછી નાચવા જઈશું. ગાઈસ અમારા દક્ષુ અને જેનું છે ને એની નાની દીદીને રમાડે છે. આના સગ્ગા કાકાના મેરેજ છે. દ્વિજા, ઓ દ્વિજા, શું ચોટી બેટા તને? શું ચોટી દક્ષ? અને આ લોકો એવું મજા આવે છે રમવાની? નહીં મજા આવતી? તો પછી અહીંયા રાત્રે તું રોકાવાનું કહે છે, રોકાઈશ? કપડાં નથી લાવી હું. ના બેટા, ઘરે જઈએ ને. ઘરે હું નહીં આવું યાર. ગાઈસ રાત્રે ઘરે આવવાનું ના પાડે છે. બોલો, અહીંયા રહેવું છે. આ તો બધા જતા રહેશે ભાઈ. પછી એ પોતપોતાના રૂમમાં કે તારી જોડે કોઈ નહીં શું હે? પપ્પાને બા વાળી રૂમમાં જ છે. તો અમારા જૈનિશભાઈ જોઈ લો. લે ફોટો પાડવા દે. ચાલ જેનું પરફેક્શન બધે ન રમાય, ઘરે રમાય પરફેક્શન. અને આવો કઈક હોલ છે ગાઈસ. હા બોલ, શું થયું? રિંગ પહેરી? એના સગ્ગા કાકાના લગ્ન છે તો પહેરે જ ને. કે દીજા ગોલ્ડની ના પહેરાવે, મમ્મા પહેરાવતી હોય નાના છોકરાઓને. અલા એની માથે ન મુકાયેલા. સારું ચાલો રમો તમે, હું ત્યાં આગળ બેઠી છું. ઓકે ઓ બેટા, શું કહે છે? ના જઈ આવ, તું કપડાં ચેન્જ કરવા જાય છે? જઈ આવ. હા હે ના, બેઠી છું. ઉપર ચડવું, ચંપલ ડંખે. લિફ્ટ છે? કઈ નહીં, જઈ આવ ને પછી તૈયાર થઈને આવ. હા બાય. અને અમારા
અમારા સાહેબ જો રખડ્યા જ કરે છે. બૈરી તૈયાર થઈ છે પણ કાંઈ એમ થાય છે કે ભાઈ બૈરી જોડે ફરું. ગાઈસ બૈરી તૈયાર થઈ છે તો એમ નથી થતા કે બૈરી જોડે ફરું. આ દેખાય છે ને છોટે મિયા. આ પ્રતીકના કઝિન છે બધા. ભત્રીજી થાય ભત્રીજી. પ્રતીકની બધી ભત્રીજી થાય છે. પતી ગયું ભણવાનું તારું 10મામાં? પતી ગયું તારું 10th પત પૂરું? સરસ લો. ગાઈસ અમારા વેદુએ જો કપડાં ચેન્જ કરી લીધા છે. સરસ લાગે છે ને અમારા વેદુબેનનો રૂમ છે એટલે મને સ્પેશિયલ એનો રૂમ બતાવવા લઈને આવી છે. સવારે 5 વાગે આવ્યા ને તમે? ઓકે 6 વાગે આવ્યા. આ બધું ઇગ્નોર કરજો. એ તો હોટલમાં એવું જ હોય હે ને. તો ચાલ હું જાઉં હવે. કઈ વાત હું ચાલ જાઉં હવે. તું આ લઈ લેજે કાર્ડ બરાબર. પર્સ છે. ભાઈ તું આખું ખાખા નહીં કરતો હા. ગાઈસ અહીંયા બધા બેઠા છે. એમાં અમારા બચ્ચા પાર્ટી બેસી રહ્યા. બોર નહીં થતા ને તો વાંધો નહીં. આના પપ્પા ગાઈસ બહુ ભૂખ લાગી છે. બહુ ભૂખ લાગી છે તો અહીંયા છે બિસ્કિટ ખારી મોનેકો બહુ બધું છે. થોડું ઘણું જમી લઈએ અને હજી લંચની તો બહુ વાર છે. તો પ્રતિક તો જો લેવા લાગી ગયા. જો ભૂખડ પ્રજા લેવા લાગી. ભૂખ તો લાગે ને માણસને. ભૂખડ કેમ બોલે છે? નાચવું જોઈએ નહીં. બોલીને થાકી નહીં જતા? કેટલો બોલ કરો છો બધા જોડે તમે. બહુ બોલ કરો છો. પણ આજે 8 કલાકથી માણસ બોલતો હોય તો લાગે ને. ચાલો ભાઈ મસ્ત નાસ્તો કરી લઈએ હવે. મારા જેનીશભાઈને ભૂખ લાગી ગઈ તો ભાઈ આલુ સેવ ખાય છે. કેમ ભાઈ? ત્યાં આગળ ચા કોફી બિસ્કિટ બધું જ છે ને તું આલુ સેવ ખાય છે. મારી બેગ પેક કરી દે. કપડાં મારા સરખા મૂક્યા? સાચે બેટા નહીં મૂક્યા? એવું ને એવું મૂકીને આવે. પપ્પા મારશે હા પછી. મમ્મા બી મારશે. ભૂખડ ભૂખડ. ગાઈસ મેં છે ને લેન્સ પહેર્યા છે. લેન્સ કઈ જાવ છો? રૂમમાં ઈશાર બોલાવે. પપ્પાનો રૂમ જોઈ આવું કેવો. હા જાઓ. ગાઈસ પ્રતિક કાચ પર જોરદાર ભટકાયા હા. મને કે હું જાઉં છું એમ. અત્યારે અમે હવે ડિનર લંચ માટે આવી ગયા છે ગાઈસ. લંચ માટે કોઈ છે નહીં તો પહેલાં ખાઈ લઈએ. બહુ ભૂખ લાગી છે. ये देखो कितना खाती है. और ये पीछे दक्ष जा रहा है खाना लेने. और ये टकले बापूजी. दक्षुभाई ओ दक्षुभाई दक्षुभाई જાનો. અમારા જનુભાઈ મસ્ત પનીરનું શાક તંદૂરી અને રોટલી ખાવા બેસી ગયા છે. અમારા જે દક્ષુભાઈ તું તો દાળ ભાત જ દબાઈ છે ને. ગાઈસ અમારા જેનીશભાઈએ ઓ બાપરે બાપ 10 બોટલ છુપાડી છે ભાઈએ. દૂરે 5 બોટલ છુપાડી છે યાર. ગાઈસ મસ્ત જમી લીધું છે અને હવે છોકરાઓને બંનેને છે ને રૂમમાં મૂકી દઈએ. મસ્ત ટીવી ચાલુ કરી દઈએ એસી કરી દઈએ એટલે બંને જણા ત્યાં સુઈ જાય. મેં 6 બોટલ લીધા ને. હા 4 બોટલ તો વાત વેચી નાખી. ઓ બાપરે બાપ. કેમ શું કાઢવાનું? ઓય આપણે માઇનસમાં જવાનું છે. હા રૂમો તો ચોથા માળે તો હે ને. લિફ્ટમાં ચાલો ને યાર. આ મને ખબર છે. ચાલો ચોથા માળે છે મને ખબર છે. હા પણ તો અહીંથી જવાનું હશે. આમ અહીંથી અંદર જવાનું હશે. આ તો ઓફિસ છે. 4 પાછળની સાઈડ. બોલો લ્યો અટવાઈ ગયા ગાઈસ. અહીંયા બધાને રૂમો આપેલી છે. જો જેટલા ગેસ્ટ આવે છે ને બધાને અહીંયા રૂમો આપેલી છે. ગાઈસ આ રીતના કંઈક રૂમ આપી છે રાત્રે સુવા માટે અમને. પણ હું તો સુવાની નથી. હું ને જેરીસ ઘરે જતા રહીશું. દક્ષ અને પ્રતિક બંને જણા અહીંયા રહેવાના છે કેમ કે હું તો કપડાં લઈને બી નથી આવી છે ને.
કાલે રાતના મેરેજ છે તો કાલે બપોરે મારે પાર્લરમાં તૈયાર થઈને પાછું અહીંયા આવવાનું છે એટલે અને અહીંયા 4 જણને ફાવે પણ નહીં. આઈ થિંક મારા સાસુ બી શું છે એટલે બધાને નહીં ફાવે. તો રાત્રે ગરબા પતશે ને પછી હું જતી રહીશ ઘરે, હું ને જેનીશ. પછી કાલે બપોરે તૈયાર થઈને પાછા મેરેજમાં આવીશું. તો કંઈ નહીં, અત્યારે થોડી વાર એસીમાં રેસ્ટ કરીએ અને પછી નીચે જઈએ. ને રાત્રે ગરબા છે તો ગરબામાં આપણે ચણિયા ચોળી પહેરવાના નથી, આપણે મસ્ત ગાઉન લાવ્યા છે તો ગાઉન જ પહેરીશું. તો ચાલો. ફોટો નથી, વિડીયો છે ખાલી એમ જ. સોંગ મૂકીશ મસ્ત એકદમ ચક્કા જેવું સોંગ મૂકીશ. ગાઈસ બંને જણા હવે ફૂલ આરામ કરશે, મોબાઈલ જોશે. અમારા જેનીશભાઈ અહીંયા તોડફોડ કરશે એ પાક્કું, કેમ કે જો ફોન તો હાથમાં આવી જ ગયો છે. હવે જોઈશું. જેનુભાઈ આ બધું સાજી વસ્તુ છે, આમાંથી શું તૂટશે? હે આમાંથી શું તૂટશે? લે આ તો પીઝા મંગાવે છે. ફોન લાગે જ નહીં એમ? તો કઈ નહીં, ચાલો ભાઈ. એમ જો અલા તમે લોકો લગ્નમાં આયા છો, હોટલમાં રહેવા નથી આયા યાર. જો તો આ બધા જાણે જોયું ના હોય. મેરેજમાં આવ્યા છો, રહેવા નથી આવ્યા. ના હા કર નાખ લંગોટ થોડી વાર પછી નીચે આવો ને ત્યારે પહેરી લેજો. ના નીચે આવું જ નથી, સાંજ સુધી અહીંયા જ રહો. સુઈ જવું હોય તો સુઈ જજો. જેનો ના હું આવું છું. જેનો હા તમારે છે ને ડાયરેક્ટ લિફ્ટમાં આવીને 1 નંબર દબાવવાનો. 1 નંબર હું ફોન કરું છું, કયો ફ્લોર દબાવવાનો? ઓય હું છે આ બધું? આ બધાના સામાન પડ્યા છે. લા આપણે નહીં અડવાનું હો કોઈનું. બેટા મૂકી દો. ચાલો બંને ધમાલીને એકલા મૂકીને જઈએ છીએ. પ્રતિક રિસ્ક નહીં ના બંને મૂક્યા એકલા. જો કઈ તૂટે ફૂટે નહીં, ધમાલ નહીં કરતા, કઈએ પડતા નહીં, બારીઓમાં આડાવડા જતા નહીં. દક્ષ જાય અહીંયા ભૂત આવશે પછી બહાર નીકળશો તો. અને ફોન કરજો બહાર નીકળો તો. ઓકે હા તો પછી ગાડીમાં જઈને સામાન, હા પપ્પા આપી જાય તમને સામાન. ઓકે ગાઈસ ફાઇનલી કપડાં ચેન્જ કરી દીધા છે અને હવે અત્યારે ગરબા રમાશે. ગરબા રમાઈ પછી ડિનર કરીને અમે લોકો ઘરે જતા રહીશું અને દક્ષ અને પ્રતિક અહીંયા જ રહેશે. જેનીશ અહીંયા રહેવાની ના પાડે છે. તો અત્યારે 4 વાગ્યા છે. મસ્ત પહેલાં ચા નાસ્તો કરી દઈએ, કપડાં ચેન્જ થઈ ગયા અને પછી અહીંયા મસ્ત ગરબા રમાશે, ડાન્સ પાર્ટી થશે. તો જોઈ લો ચા નાસ્તો આપણો. ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ મસ્ત. અમારા પ્રતિક છે ને બધાના ફોટોશૂટ જ કરે છે ને અહીંયા મસ્ત બનાવ્યું છે ફોટોશૂટ દુલ્હા દુલ્હનને બેસવા માટે. અને અમારા જેનીશભાઈ જો તોફાન કરે છે, કપડાં ચેન્જ કરવાનું કીધું તો કપડાં ભાઈએ ચેન્જ કર્યા નહીં. કેમ ભાઈ કપડાં ચેન્જ ના કર્યા? ઓ સાહેબ અલા દ્વિજા છે, દ્વિજા લા દ્વિજા આવતી વિડીયોમાં કઈ આવું છે દ્વિજા ને આવું મને બી આવું છે બ્લોગમાં કે ગાઈસ ચાલ તારે બ્લોગમાં આવું છે. Guys, આગળ આવી જાઓ. દિપેશ કૃષ્ણ, I request you guys to come forward. દિપેશ and કૃષ્ણ થોડા આગળ આવી જાઓ. એકવાર જોરદાર તાળીઓ થઈ જવી જોઈએ. What a grand entry. Wow. Thank you so much. संजय करते जरा बाद में खींच के हो गया
અહીંયાથી ડાયરેક્ટ હોસ્પિટલ જ પહોંચવાના છે એની ગેરંટી હું લઉં છું. વેલ જોક્સ અપાર્ટ, પાર્થ ઇઝ રેડી. હા, એ આપણા ધણી પાસે પાછી નથી આવતી. is by your groom. मैंने जिसे अभी अभी देखा है कौन है वो अनजानी Oh my God! Hey! તો ગાઈસ માંડવા મુહૂર્ત ને બધું આજે પતી ગયું. બહુ થાકી ગયા અને હું ને જેનીશ અમે બંને છે ને ઘરે આવી ગયા છીએ. દક્ષ અને પ્રતિક ત્યાં જ રહેવાના છે. ઘરે આવવાની ના પાડે છે કેમ કે એ લોકોને ખૂબ એન્જોય કરવો છે. હું ને જેનીશ તો બહુ થાકી ગયા યાર. કોઈ દિવસ સાડી ન પહેરી હોય, હીલવાળા સેન્ડલ ના પહેર્યા હોય ને યાર કંટાળી ગયા. તો કંઈ નહીં, ચાલો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. ફરી મળીએ કાલના બ્લોગમાં. બાય બાય, રાધે રાધે.